ચાલો તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયની 24 ગાથા 24 સૂત્રો પૂરા થયા અને અવતરણિકા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી કે સમનસ્ક અને અમનસ્ક એમ બે પ્રકારના જીવો કયા છે. એમાં સમનસ્ક જીવો કયા છે એ જોવાનું છે. તેનો ઉત્તર હવે જે સમનસ્ક એટલે સંગની જીવો એ કયા છે એનો જવાબ હવે આપે છે કે અવતરણિકામાં પણ એ જ કહે છે કે ઇન્દ્રિય નો ઇન્દ્રિયના અધિકારમાં વિદ્વાન પ્રશ્ન કરે છે. નો ઇન્દ્રિય એટલે મન, કે આપે જે શાસ્ત્રમાં આજ શાસ્ત્રમાં એ 11મા સૂત્રમાં આજ અધ્યાયમાં ત્યાં કહ્યું હતું કે સામાન્યથી સંસારી જીવો મનવાળા અને મન રહિત એમ બે પ્રકારના છે. તેમાં કયા જીવો મનવાળા છે અને કયા જીવો મન રહિત છે, એટલે કે કોને દ્રવ્યમન છે અને કોને નથી, આ પ્રશ્નકારના અભિપ્રાયની આશંકાને દૂર કરવા માટે એટલે જવાબ આપવા માટે એ 25મા સૂત્રમાં કહે છે કે જે સંગની જીવો છે એ સમનસ્ક છે એટલે મનવાળા છે. બરોબર છે. આમ તો મનવાળાનો અર્થ આપણે સીધો સંગની કરીએ છીએ, પરંતુ હવે ભાષ્યમાં એનો ખુલાસો કરશે. કે સંપ્રધારણ સંજ્ઞાને આશ્રયને સંગની જીવો સમનસ્ક છે. સોરી, તારું ઓલું ક્યાં રાખ્યું પાણી? હા ભલે, પણ દૂર રાખ્યું જ ને એમ જોવું. ચાલો આ સંપ્રધાન સંજ્ઞા શું છે એ આગળ બતાવશે. એનું લક્ષણ જ બતાવશે એટલે આપણે ખ્યાલ આવી જશે. બરાબર છે. તો એ જેને સંપ્રદાન સંજ્ઞા છે એ જીવો સંગની કહેવાય છે અને એ જીવો જ સમનસ્ક છે. સગડા નારકો એટલે નરકના જેટલા જીવો છે એ બધા જ સંગની છે, એટલે કે મનવાળા છે, અને મનવાળા હોવાના કારણે એમને સંપ્રધારણ એ સંજ્ઞા છે. એ જ રીતે દેવો છે, દેવલોકમાં પછી ગર્ભજ મનુષ્યો છે. ગર્ભજ મનુષ્યો કહેવાથી એટલું ખ્યાલ આવી જાય કે જે મનુષ્યો સમૂરછિમ છે એ અસંગની છે, એટલે એમને મન એ ડેવલપ થયું નથી. અને કેટલાક તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવો, તિર્યંચ યોનિમાં કેટલાક એટલે જે સંગની તિર્યંચ છે એ, બરોબર છે. તો સંગની એટલે શું? તો કે જેને સંપ્રધારણ સંજ્ઞા છે. હવે સંપ્રધારણ સંજ્ઞા એટલે શું? તો જેને વિચાર વિતર્કથી યુક્ત અને ગુણ દોષની વિચારણા સ્વરૂપ છે. બરોબર છે. એટલે જે જીવમાં વિચાર કરવાની શક્તિ છે, વિતર્કથી યુક્ત એટલે કે તર્ક વિતર્ક એટલે લોજિક અપનાવવાની શક્તિ છે, લોજિકલી વિચારવાની શક્તિ છે, અને ગુણ દોષ એટલે શું લાભકારી છે અને શું હાનિકારક છે એવો સ્પષ્ટ વિચાર જે કરી શકે, ઘણો સ્પષ્ટ, આવું જેને છે એની સંજ્ઞા એટલે આમ આપણી ભાષામાં કહીએ તો જ્ઞાન એ સંપ્રધારણ સંજ્ઞા કહેવાય છે. બરાબર છે. અહીં સંપ્રધારણ સંજ્ઞાને આશ્રયને સંગની જીવો વિવક્ષિત છે. એટલે સંગની એટલે સંપ્રધારણ સંજ્ઞા વાળા, અને સંપ્રધારણ સંજ્ઞા વાળા એટલે જે વિચારીને તર્ક વગેરે કરી શકે છે અને એમાંથી શું કહેવાય ગુણ દોષ ઉપર એ વિચાર કરી શકે છે.
બરોબર છે. અને ગુણ દોષ એટલે ફાયદો ને નુકસાન એ જાણી શકે છે, સમજી શકે છે. કેના દ્વારા? તો વિચાર અને તર્ક વગેરે દ્વારા. બરોબર છે. એનો અર્થ જ એ થયો કે મન એ વિચાર, વિતર્ક કે તર્ક વિતર્ક અને ગુણ દેશનો ફેસલો એટલે કે શું સારું શું ખરાબ એવો વિચાર કરવા માટેનું સાધન છે. સમજાય છે? અને આવી વિચારણા વગેરે થાય તો એને સંપ્રદારણ સંજ્ઞા કહેવાય. બરોબર છે. જો સંપ્રદારણ સંજ્ઞાને આશ્રયને સંજ્ઞની છે એવી વિવક્ષા કરવામાં ના આવે. બરોબર છે. તો શું થઈ જાય? તો કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આના માટે પણ સંજ્ઞા શબ્દ વપરાય છે. બરાબર ને? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ. અહીંયા પણ સંજ્ઞા શબ્દ વપરાય છે. અને સંજ્ઞા વાળા જીવો જો સંજ્ઞની કહેવાતા હોય અને એ જ બધા જીવો મન વાળા છે, સમનસ્ક છે, તો શું થઈ જાય? કે જગતના બધા જ જીવો સંજ્ઞની થઈ જાય. કારણ કે બધા જ જીવોમાં આ ચાર સંજ્ઞા રહેલી છે ઓછા વધતા પ્રમાણે. એટલે સંજ્ઞાથી આહાર વગેરે સંજ્ઞા નથી લેવાની, પરંતુ વિચાર, વિતર્ક અને ગુણદોષની વિચારણા આ લેવાનું છે. સમજાય છે? એટલે મન કેના માટે સાધન બને છે? બરોબર છે? એ અહીંયા બતા. જો ઉપર જ લખ્યું છે કે ઈહાપોહ એટલે કે ઉહાપોહ, એટલે ઉહાપોહ કરી શકે એટલે કે વિચાર દ્વારા તર્ક વગેરે લગાવી શકે. બરોબર છે? યુક્તિ. બરોબર છે? ઈહાપોહ યુક્તા ગુણ દોષ વિચારણમ વિચારણાત્મિકા સંપ્રધારણ સંજ્ઞા. એટલે એ ઉહાપોહ કરીને એટલે વિચારણા કરીને તર્ક વિતર્ક લગાવી ગુણ દોષનો વિચાર જે કરી શકે છે. બરોબર છે? એટલે ગુણ દોષનો વિચાર કરવા રૂપ જે શક્તિ છે એ સંપ્રધારણ સંજ્ઞા છે. બરોબર છે? અને એનાથી જ સંજ્ઞની કહેવાય છે જીવ, નહીં કે ચાર આહાર, મૈથુન વગેરે સંજ્ઞાથી. નહીં તો એમાં બધા જ જીવ આવી જશે. એટલે અન્યથા કરીને લખ્યું કે એ શું કહેવાય કે અન્યથા હિ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા ભી સર્વ એવ જીવા સંજ્ઞની નહિ. નહીં તો આ બધા સંજ્ઞની થઈ જશે, પરંતુ એવું નથી. ખ્યાલ આવે છે? એટલે એ લક્ષણ જ બતાવી દીધું કે અહીંયા સંજ્ઞની તરીકે કોને લેવાના? તો જેના પાસે આ સંપ્રદારણ સંજ્ઞા છે. અને સંપ્રદારણ સંજ્ઞાનો પણ અર્થ બરાબર બતાવ્યો. ટૂંકમાં વિચાર કરીને પ્રોસેસ કરવાની જે શક્તિ છે. બરોબર છે? પછી ગુણ દોષની વિચારણા કરે પણ એમાંથી ફાઇનલ ડિસિઝન ઉપર આવે કે ન આવે એ તો આગળની વાત છે. પણ એટલી પણ કરવાની જો શક્તિ છે તો એને એ શું કહેવાય? સંજ્ઞની કહેવાય. અને એ સંજ્ઞની કોણ છે? તો જેને મન છે એ જ આવું કરી શકે છે. એટલે એ લોકો જ સમનસ્ક છે. હવે આગળ. બરાબર છે? આટલું સમજાય ગયું ને? હવે હજી આગળ ચલાવે છે. એટલે એમ તો ટીકામાં એનો વિસ્તાર કરે છે. ભાષ્ય થયું, હવે ટીકાનો અર્થ બતાવે છે અને એમાં થોડુંક એ લાંબુ ચલાવશે અને એ સારું એવું જાણવા યોગ્ય આમાં ઘણું એ જાણવા મળશે. તો ટીકામાં કહે છે કે દીર્ઘકાલિકી સંજ્ઞાથી સંજ્ઞા વાળા જીવો મન વાળા હોય છે એ સૂત્રનો સમુદિત અર્થ છે. બરોબર છે? આ દીર્ઘકાલિકીની જે છે ને આગળ એ વિસ્તારથી વ્યાખ્યા કરશે એટલે હું હમણાં નથી કહેતો. બાકી આમ પણ આવતું હોય છે. બરોબર છે? 3 પ્રકારની સંજ્ઞા. તો અહીંયા જેની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે અને એ સંજ્ઞાથી જ એ જીવો સંજ્ઞા વાળા કહેવાય છે. અને એ જીવો કેવા હોય છે? તો કે મન વાળા હોય છે. એટલે બરોબર છે?
આટલી વાત છે. એટલે મનવાળા જીવો એ સંજ્ઞાવાળા હોય છે અને એ સંજ્ઞાથી શું કેવું છે તો કે દીર્ઘકાલિકી સંજ્ઞા. હવે આ તો જે છે ને સૂત્રનો અર્થ થયો સમુદિત અને અવયવ અર્થ એ ભાષ્યકાર જે કહે છે સંપ્રધારણ એ શબ્દથી કે સંપ્રધારણ એટલે વિચાર. બરોબર છે. સંપ્રધારણનો સીધો અર્થ શું છે? વિચાર વિમર્શ વિતર્ક જે છે. એટલે આમ સીધો અર્થ એકદમ સિમ્પલ શબ્દમાં એક શબ્દમાં કહી દીધું કે વિચાર. બરોબર છે. હું કરું છું, મેં કર્યું, હું કરીશ, એમ ત્રણ કાળનો વિચાર સમજવો. બરોબર છે. એટલે મારે મેં શું કર્યું હતું, મેં શું જાણ્યું હતું, જોયું હતું, એના આધારે વર્તમાનમાં વિચારણા કરી હમણાં મારે શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ. એટલે ત્રણેય કાળનો વિચાર કરવામાં જે સમર્થ છે એ જીવો સંજ્ઞી છે. બરોબર છે. અને એકદમ જે છે ને એ કહી દીધું કે ત્રિકાળ વિચાર એ જ સંપ્રધારણ સંજ્ઞા. એટલે ત્રણેય કાળનો વિચાર કરી શકે. સમજાય છે? એટલે શું છે કે લાંબુ ભવિષ્ય પણ જો પ્લાન કરવું હોય તો સંજ્ઞી કરી શકશે, અસંજ્ઞી નહીં કરી શકે. મનવાળા જીવો કરી શકશે, મન વિનાના નહીં કરી શકે. સમજાય છે? જો સંપ્રધારણ શબ્દથી એ અલગ અલગ એંગલથી એટલા માટે સમજાવવા માંગે છે કે જેથી કરીને મનનું મહત્વ એ આપણને સમજાય. બરાબર છે. અને મન શું કામ કરે છે. કારણ કે ઇન્દ્રિયો ઓછી વધતી બધા જીવોને મળી છે, પણ જ્યાર સુધી મન નથી મળ્યું ત્યાર સુધી એ લાંબો વિચાર કરવા માટેની તક સદંતર હોતી જ નથી. અને માટે એ મન દ્વારા જીવો સંજ્ઞી કહેવાય છે. અને અહીંયા સંજ્ઞી જે કીધું મન દ્વારા જે સંજ્ઞી કહેવાય છે એ આ સંજ્ઞી તરીકે જે સંજ્ઞા શબ્દ છે એનો અર્થ શું કરવો તો સંપ્રધારણ એની માટે શબ્દ વાપર્યું છે. દીર્ઘકાલિકી સંજ્ઞા એમ પણ શબ્દ વાપર્યો છે. અને સંપ્રધારણ સંજ્ઞાનો અર્થ પણ બતાવ્યો કે વિચાર કરવો. અને વિચાર તો જે છે ને એ ખાલી વર્તમાન તો કે ના ત્રણ કાળનો વિચાર કરવાની જે ક્ષમતા છે એમાં એ જે છે ને સમાવિષ્ટ થાય છે. બરોબર છે. એટલે સંપ્રદાન સંજ્ઞા એટલે દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે લાંબો દૂરનો વિચાર કરવાની સંજ્ઞા. બરોબર છે. જેમને સંજ્ઞા હોય એને એટલે આવા પ્રકારની સંજ્ઞા હોય એને સંજ્ઞી કહેવાય. પણ અહીં જે જીવોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે જીવો સંજ્ઞી તરીકે જ વિવક્ષિત છે, બીજા નથી લીધા. બરોબર છે. અને સંજ્ઞી જીવો મનવાળા છે. બરોબર છે. સંજ્ઞી જીવો કેવા છે? જે આવી દીર્ઘકાલિકી સંજ્ઞા વાળા છે, ત્રણેય કાળનો વિચાર કરી શકે એવા છે, સંપ્રધારણ સંજ્ઞા વાળા છે. આવા જીવો મન વાળા હોય છે. બરોબર છે. અને મન એ કઈ રીતે મળે તો એમની પાસે મનને નિર્માણ કરવા માટે એક શક્તિ છે જેનું નામ છે મનઃ પર્યાપ્તિ. બરાબર છે. શું લખ્યું છે? મનઃ પર્યાપ્તિ વાળા જીવો છે. હવે એક વાત સમજો કે જે મનવાળા જીવો છે ને એ મનઃ પર્યાપ્તિ વાળા કીધા. મનઃ પર્યાપ્તિ જુદી વસ્તુ છે, મન જુદી વસ્તુ છે. સમજાય છે? જેમ છે ને આપણે શરીરમાં જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, બરોબર છે, એ ડાયજેસ્ટિવ સિસ્ટમનું કામ શું? ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એનું કામ શું છે? ફૂડને ડાયજેસ્ટ કરવાનું. એટલે ખાધેલું જે આહાર છે એને પછી આગળ પ્રોસેસ કરીને જે સાર રૂપ છે એને શરીરમાં શરીર રૂપે કન્વર્ટ કરવાનું. બરાબર ને? અને અસાર રૂપ છે એને બહાર મોકલી દેવાનું. એટલે પેલા જે છે ને ખડ ને રસમાં ડિવાઈડ થાય. ખડ તો આગળ પહોંચે અને રસ છે એમાંથી ક્રમથી એ સાત ધાતુ બને ને. અને એ સાત ધાતુ જે છે ને એ શરીર રૂપ છે. કેમ કે શરીર જે છે આ મય જ છે, સાત ધાતુમય છે. એટલે આ જેમ જે છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ એ
એકવાર પ્રોપર બની ગઈ એના પછી એ ફૂડને પ્રોસેસ કરવું અને શું કહેવાય કે એ શરીર સાથે એને એસિમ્યુલેટ કરવું, બરોબર છે, કાં તો શરીર રૂપે કન્વર્ટ કરવું, શરીરના અંશો રૂપે. એ આખું કામ કોણ કરે છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો એ રીતે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને જે છે ને શું કહેવાય કે એ શરીર રૂપે જે ધાતુઓ અંદર ગોઠવાય છે કે પૂતગલો ગોઠવાય છે, એ બે એક છે કે જુદા? આપણે જે ખાધું એમાંથી જે શરીરમાં એ મોલિક્યુલ્સ એ એક્યુમ્યુલેટ થઈને પછી પાસ ઓન થઈને એસિમ્યુલેટ થાય છે, તો એ મોલિક્યુલ્સ એ જુદા છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ એ જુદું છે, બરાબર ને? ડાયજેસ્ટિવ સિસ્ટમ સમજ્યા ને? પાચન તંત્ર. તો પાચન તંત્ર એ જે છે ને આ બધી વસ્તુને શરીર રૂપે કન્વર્ટ કરવામાં એ શું કરે છે? સાધન બને છે ને, સહાયક બને છે, સાધન બને છે. તો એ રીતે મનોપર્યાપ્તિ છે. એ મનોપર્યાપ્તિ એ મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એ દ્રવ્ય મન રૂપે કન્વર્ટ કરવામાં શું થાય છે? સહાયક થાય છે, બરોબર છે. પણ છતાં પણ જે છે ને અર્થ શું કીધું કે મન વાળા છે, સંઘની જીવો જે છે ને મન વાળા છે, અર્થાત કરીને વિશિષ્ટ મનોપર્યાપ્તિ વાળા છે. એ કહેવાનું પણ પ્રયોજન એ છે કે જેને મનોપર્યાપ્તિ હોય, બરોબર છે, જેને મનોપર્યાપ્તિ હોય એને હંમેશા મન હોય એવું જરૂરી નથી. જેમ છે ને હું કહું કે જે છે ને એ ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, પણ જે છે ને એ ડાયજેસ્ટિવ સિસ્ટમ હંમેશા ખોરાકને એ શરીર રૂપે કે શરીરના ધાતુ રૂપે કન્વર્ટ કરવાનું કામ કરે જ એવું જરૂરી છે? ના. તો ખાવાનું નાખો તો કન્વર્ટ કરે, ને તો ન કરે. પણ જે છે ને પડ્યું તો રહે ને, બરોબર છે. એ જ રીતે મનોપર્યાપ્તિ એટલે મનને બનાવવાની શક્તિ જેનામાં છે, બરોબર છે. મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એટલે શું કહેવાય કે એ વાતાવરણમાંથી એબ્ઝોર્બ કરીને એને એ મન રૂપે કન્વર્ટ કરવાની શક્તિ જેનામાં છે, એ વિચાર કરે એટલે કે જે છે ને ગ્રહણ કરે તો થાય, પણ શક્તિ તો છે જ. તો શક્તિ હોવાથી પણ આપણે મન વાળા તો કહેવાય, બરોબર છે. જેની પાસે શક્તિ છે ભલે એનો ઉપયોગ ન કરે, મન બનાવે, ક્યારેક ન પણ બનાવે, પણ મનોપર્યાપ્તિ છે એનો મતલબ એને મન છે એવું કહી શકાય. એટલે એનામાં એ લાંબુ વિચારવાની શક્તિ પડેલી છે અને એને સંજ્ઞી કહેવાય છે, બરોબર છે. હવે જે સંજ્ઞા અહીંયા સંજ્ઞાની સાથે એ વિશેષણ એમણે દીર્ઘકાલિકી વાપર્યું છે, બરોબર છે. તો દીર્ઘકાલિકી સંજ્ઞા તમે બોલો, એનો મતલબ સંજ્ઞાના બીજા પણ પ્રકાર હોવા જોઈએ. તો કે હા, હેતુવાદ સંજ્ઞા અને વાદોપદેશ સંજ્ઞા એવા બીજા પણ બે પ્રકાર છે. એટલે ટોટલ 3 પ્રકારની સંજ્ઞા હોય છે. એક હેતુવાદ સંજ્ઞા, એક વાદોપદેશ સંજ્ઞા અને એક દીર્ઘકાલિકી સંજ્ઞા. તો અહીંયા દીર્ઘકાલિકી સંજ્ઞા લેવાની છે એમ કહીને હેતુવાદ સંજ્ઞા અને દ્રષ્ટિવાદોપદેશ સંજ્ઞા અને હેતુવાદ સંજ્ઞા આ બંનેનો નિષેધ કર્યો છે કે આ બે નથી લેવાની અને આ જ લેવાની છે. અને કોઈ કે આવું કેમ લીધું તમે? તો કે મનવાળા સંઘની જીવો માટે દીર્ઘકાલિકી સંજ્ઞા લેવી, બરોબર છે, એ પ્રમાણે આગમમાં રૂઢ છે, પ્રસિદ્ધ છે, એ જ આગમની રીત છે. આ જ રીતે વ્યવહાર થાય છે, બરોબર છે. હવે આમાં પ્રશ્ન થાય કે એ આ વાદોપદેશ સંજ્ઞા શું છે, પછી એ હેતુવાદોપદેશ સંજ્ઞા અથવા તો હેતુવાદ સંજ્ઞા, બરોબર છે, એ શું છે, અને દીર્ઘકાલિકી સંજ્ઞા શું છે? તો એના એ જે 3 ભેદ છે એનું હવે ઇન્ટ્રોડક્શન આપીશ કે આ 3 પ્રકારે સંજ્ઞા છે. એમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને આશ્રયનું
એટલે ત્રણેય કાળની બાબતમાં પોતાના હિતાહિતનો દીર્ઘ વિચાર કરવાની શક્તિ. બરોબર છે, શક્તિ લખ્યું છે. એટલે હંમેશા હિતો જે છે ને એ વિચાર કરે એવું જરૂરી પણ નથી, અને સાચા હિતનો નિર્ણય કરી શકે એવું પણ જરૂરી નથી. બરાબર જે છે ને એનો ઉપયોગ કરે તો સાચા હિતનો નિર્ણય થાય, ઘણીવાર નિર્ણય ખોટો થાય તો હિત પણ કરી દે, પણ એ હિતાહિતનો વિચાર કરવાની શક્તિ તો પડેલી છે. અને જેની પાસે આવી શક્તિ છે, બરોબર છે, મન પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી જેને મન પર્યાપ્તિ મળી છે, અને મન પર્યાપ્તિના સહાયથી, મન પર્યાપ્તિની સહાયથી જે મન બનાવી શકે છે, અને એ મન એ વિચાર કરીને આગળ પાછળ અને વર્તમાન એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાનનો જે છે ને જોડાણ પણ કરી શકે છે. એના આધારે સારા ખરાબ, ઉપયોગી નિરુપયોગી, એ હાનિકારક ફાયદાકારક આ બધાનો વિચાર કરી શકે છે. બરાબર છે. તો ખાલી વર્તમાન કાળનો વિચાર કરવાની શક્તિ હોય, બરોબર છે, કે હમણાં મારે શું કરવું, એટલે બહુ શું કહેવાય કે નજીક, આમ તો થોડુંક ભૂતકાળ જ આવે, કેમ કે હમણાં હું નક્કી કરું અને કરવા જાઉં તો, પણ બહુ નજીકનો ભૂતકાળ એટલે વર્તમાન કાળ જ કહેવાય ને વ્યવહાર. બરોબર છે. જેમ હું નક્કી કરું કે મારે હમણાં જે છે ને ખાવું છે કે હમણાં પીવું છે, તો એ જે છે ને એ બહુ લાંબો વિચાર નથી, નજીકના ભવિષ્યનો છે, પણ જે છે ને એને એ શું કહેવાય કે વર્તમાન તરીકે જ ગણાય ને વ્યવહારમાં. એટલે વર્તમાન કાળનો વિચાર કરવાની શક્તિ એ હેતુવાદ જે છે ને સંજ્ઞા છે, અથવા તો હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે. અને ત્રણેય કાળનો વિચાર કરી શકે, લાંબો વિચાર કરી શકે એવી સંજ્ઞા છે. તો એ દીર્ઘકાલિકી સંજ્ઞા, નામથી પણ ખ્યાલ આવે કે દીર્ઘકાળ નો વિચાર કરી શકે, અથવા તો દીર્ઘકાળ જેનો વિષય છે. અને દ્રષ્ટિવાદના એટલે કે જીન પ્રણિત આગમના ઉપદેશથી થયેલી વિશિષ્ટ સંજ્ઞા, એટલે કે ભગવાનના શાસ્ત્રોને જેને જાણ્યા છે, બરોબર છે, અને એ જાણ્યા પછી એની જે બુદ્ધિ તૈયાર થઈ છે, બરોબર છે, વિશિષ્ટ જે બુદ્ધિ તૈયાર થઈ છે, જેના કારણે એ જે દીર્ઘકાલિકી સંજ્ઞા વાળો સામાન્ય જીવ જે છે ને વિચારી ન શકે, કાં તો જે એંગલ થી વિચારી ન શકે એવી સંજ્ઞા, એવી બુદ્ધિ, બરોબર છે, જેની છે એ વાદોપદેશિકી છે, અથવા તો દ્રષ્ટિવાદોપદેશા સંજ્ઞા કે ઉપદેશ સંજ્ઞા જે પણ છે. આ સંજ્ઞામાંથી અહીંયા દીર્ઘકાલિકી સંજ્ઞા લેવાની છે. બરાબર છે. અને આમ પણ એ લગભગ બધાને ખ્યાલ પણ છે કે મનનું કામ આગળ પાછળનો વિચાર કરવાનો છે, અને નિર્ણયો લેવાનો છે, બરોબર છે, ફેસલા લેવાનો છે. પછી કોઈ કન્સેપ્ટની બાબતમાં હોય, કોઈ વસ્તુ ક્રિયા એની બાબતમાં હોય, જે પણ. અને જે અસંગની છે એ બહુ લાંબુ વિચારી ન શકતા, નજીકના ભવિષ્યનું વિચારી શકે એટલી શક્તિ છે, પણ એ વેલ ડેવલપ્ડ જે છે ને જે મન મળવું જોઈએ, દ્રવ્ય મન, એને નથી. અને માટે એમની સંજ્ઞા બહુ શોર્ટ ટર્મ છે, એટલે ખાલી વર્તમાનની છે એમ કહીએ તો ચાલે. અને પછી આમ મોટે ભાગે તો જે છે ને એ વિસ્મરણ થઈ જાય, અને કદાચ એ સાવ વિસ્મરણ ન થાય તો પણ જે છે ને એ આગળ પાછળનું જોડાણ કરીને સારા નિર્ણયો લઈ શકે એવું તો બનતું નથી, બરોબર છે, ભૌતિક પણ પોતાના. અને એ આત્મિક નિર્ણયો પણ જે છે ને લાંબા લઈ શકે, એ એવા જે છે ને એવી બુદ્ધિ જેની ઘડાયેલી છે, એની આ દ્રષ્ટિવાદોપદેશિકી છે, બરોબર છે. એમાં પણ તરતમતા આવશે, કેટલા શાસ્ત્રો ભણ્યો છે, પછી એ જાતે ભણ્યો હોય, આપમેળે બોધ થયો હોય, કોઈ ભણાવ્યો, જે પણ છે, પણ જેની આવી સંજ્ઞા છે, એટલે કે એ વિવેકવાળી સંજ્ઞા છે. અને વિવેકવાળી સંજ્ઞા તો ઘણો લાંબો વિચાર કરશે, અને ઘણો ઊંડો વિચાર કરશે. હવે એ સંજ્ઞી જીવોને નામ લઈને કહે છે કે એ, હા બોલો બોલો. અહીંયા દીર્ઘકાલિકી સંજ્ઞાને જ સંજ્ઞી કહેવામાં આવ્યું છે. બરોબર તો છે. દ્રષ્ટિવાદોપદેશક વાળાને બી કીધું હોત સંજ્ઞી, તો કઈ હા, આપત્તિ આવત? પણ એ છે કે દ્રષ્ટિવાદોપદેશિકી લો તો જો જેને દ્રષ્ટિવાદોપદેશિકી છે એને દીર્ઘકાલિકી હોય છે. હા, બરાબર છે. બરોબર છે.
એટલે દ્રષ્ટિવાદો બધી શીખી લો એટલે બંને કવર થઈ જ જાય છે. સમજાય છે? એટલે નિષેધ કર્યો એટલે એમ નથી કે ઓલા ઉડી ગયા. દ્રષ્ટિવાદો બધી શીખી લીધી ને એટલે એમાં દીર્ઘકાલિક લીધી ને એટલે એમાં દ્રષ્ટિવાદો પછી આવી જશે. જે છે ને એ આટલો લાંબો અને ઊંડો વિચાર કરી શકે એ જે છે ને એ ભૂત ભવિષ્ય વર્તમાનને જે છે ને વિચાર કરવાની એનામાં શક્તિ હોય જ. એટલે ત્રણેયમાંથી એકનું નામ લેવું હોય તો દ્રષ્ટિવાદો બધી શીખી લેવા, સોરી દીર્ઘકાલિક લેવા. બરોબર છે? કેમ કે હેતુવાદ સંજ્ઞા તો જે છે ને મામૂલી છે, બધા જીવોને હોય છે, આપણે પણ હોય છે. સકલ જીવ સૃષ્ટિને હેતુવાદ જેને સંજ્ઞા છે જ, કેમ કે એકદમ નજીકનો નિર્ણય તો બધા જ લે છે. એના ઉપરાંત એ દ્રષ્ટિવાદ સોરી શું કહેવાય દીર્ઘકાલિકી હોય તો મનવાળા જીવોને હોય. અને મનવાળા જીવોમાં પણ જેની પાસે વિશિષ્ટ એ બોધ છે, જેના કારણે એ પોતાનો સાચો હિતાહિત નિર્ણય કરી છે, ભૌતિક નહીં ખાલી આત્મિક સ્તરે. બરોબર છે? એવી સંજ્ઞા જે છે ને એ દ્રષ્ટિવાદો બધી શીખી છે. અને આપણે બધા મનવાળા જીવ જે છે ને એને કવર કરવા છે એટલે એમાં આવી જશે. સમજાય છે? હા. હવે સંજ્ઞેય જીવોને નામ લઈને કહે છે કે કયા કયા છે. તો એ નરક કીધું હતું તો અહીંયા આવે છે થોડોક વિસ્તાર કરે છે કે રત્નપ્રભા વગેરે એ પૃથ્વીના ભેદથી. બરોબર છે? બોલી જાઓ નામ. રત્નપ્રભા, પછી શર્કરા પ્રભા, પછી વાલુકા, પછી ધૂમ ના પંખ, પછી ધૂમ, પછી તમ અને પછી મહાતમ કે તમતમ. બરોબર છે? એ 7 જે પૃથ્વીઓ છે એ નરકની, એ બધા જ નારકો એ બધા સંજ્ઞી હોય છે. એટલે એમાંથી કોઈ પણ અસંજ્ઞી નથી. એટલે કે નરકના બધા જ જીવોને વર્તમાન ભવિષ્ય ભૂતનો વિચાર કરવા માટે શક્તિ મળેલી છે. બધાને દ્રવ્ય મન પણ મળેલું છે. બરાબર છે? એટલે એ લોકોની સાવ નજીકનો જ વિચાર કરે, એકદમ વર્તમાનનો, એવું નથી, પરંતુ આગળ પાછળનો વિચાર કરી શકે છે. અને એ ઘણો લાંબો પણ કરવો હોય તો કરી શકે છે. એના પછી એ ભવનવાસી વગેરે દેવો, બરોબર છે? એટલે એ ભુવનપતિ અને વગેરેથી કયા લેવાના? વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. બરાબર ને? તો ચારેય નિકાયના જે દેવો છે, ચારેય પ્રકારના, એ ચારેય પ્રકારના દેવો એ બધા પણ સંજ્ઞી છે. એટલે કે એમને પણ એ મન મળ્યું છે, દ્રવ્ય મન, એટલે મને પર્યાપ્તિ છે અને એનો લગભગ ઉપયોગ થતો જ હોય છે. અને એ મન દ્વારા પણ એ પણ આગળ પાછળનો જે છે લાંબો વિચાર કરી શકે અને નિર્ણય કરી શકે છે. અને ભૌતિક દ્રષ્ટિએ એ જીવનને સુંદર બનાવવું હોય તો બનાવી શકે, અને આત્મિક દ્રષ્ટિએ પણ બનાવવું હોય તો એ પણ કરી શકે. બરોબર છે? એટલે જેની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે એ પોતાની સંજ્ઞાને એ જીનવાણીથી, જીન આગમથી, એ કે જીન પ્રણીત શ્રુતથી પરિક્રમિત કરે તો પોતાની સંજ્ઞાને એ દ્રષ્ટિવાદોપદેશી બનાવી શકે. પછી એ જે છે ને કોણ? તો કે ગર્ભજ મનુષ્યો. બરોબર છે? ગર્ભજ મનુષ્યો એટલે મનુષ્યો બે પ્રકારના છે. એક સમૂર્ષિમ જે એ મળમૂત્ર વગેરે માંથી બને છે. એટલે એનો નિષેધ કરવા માટે એ શરીરમાંથી નીકળતા જે છે ને વેસ્ટેજ રૂપ કે જે પણ તેમાંથી જે સમૂર્ષિ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે, તો એ મનુષ્યો નથી, પરંતુ એટલે અહીંયા નથી લેવાના, કેમ કે એ સંજ્ઞી નથી. બરોબર છે? પંચેન્દ્રિય છે, પરંતુ મન વિકાસ પામે એની પહેલા જ એમનું આયુષ્ય પૂરું થઈ જાય. એટલે એમને મન જે છે ને હોતું જ નથી, એટલે ડેવલપ થયેલું. અને માટે એ
એમાં આવશે નહીં. કોણ આવશે? તો કે પૂરા વિકાસ પામે અથવા તો કમથી કમ મન પર્યાપ્તિ પૂરી કરે તો જે છે ને એ એવા આવશે. તો એ બધા કોણ છે? તો કે ગર્ભજ મનુષ્યો જ છે. સમજાય છે? ગર્ભજ મનુષ્યો જ છે. અને કેટલાક છે એ તિર્યંચ એટલે તિર્યગ યોનિજો એટલે કે તિર્યંચ યોનિમાં જન્મેલા જીવો એટલે તિર્યંચો. બરોબર છે? એટલે ગાય ભેંસ વગેરે એ બધા ગર્ભજ તિર્યંચો છે. તો તે એ જે છે ને કેવા કે જેઓ એટલે આમાં છે ને એ તિર્યંચમાં પણ સમૂરછિમ નહીં લેવા, એને કાઢી નાખવા. કારણ કે જેમ એ સમૂરછિમ મનુષ્ય છે એ અસંગની છે, એમ સમૂરછિમ તિર્યંચ પણ અસંગની છે. એટલે આ બધા કેવા છે કે વિચારપૂર્વક નિર્ણય કરવાની શક્તિ વાળા છે. પછી એનો ઉપયોગ કરે કે ન કરે એ વાત અલગ છે. બરોબર છે? પણ ગુણ દોષની વિચારણા રૂપ એમને સંપ્રદાન સંજ્ઞા છે. અને માટે એના કારણે જ એને સંજ્ઞી કહ્યા છે. બરોબર છે? હવે સિક્વેન્સની દ્રષ્ટિએ જે છે ને એ કોઈને શંકા થાય તો નીચે ફૂટનોટમાં કીધું કે નરક પછી સીધા દેવ લઈ લીધા. તો કીધું કે એમ બંનેમાં જે છે ને વૈક્રિય શરીર છે બંનેને, અને માટે એનો સાથે ઉલ્લેખ કર્યો છે. બરોબર છે? હવે જેવી રીતે ઘણા ધનથી ધનવાન કહેવાય, જેની પાસે ઘણું ધન હોય એને ધનવાન કહેવાય. કોઈ પાસે જે છે ને એ ખાલી 10 રૂપિયા છે, બોલો એની પાસે ધન છે કે નહીં? હા છે. છે, છતાં પણ એને ધનવાન કહીએ? તો કે ના. બરોબર છે? કેમ કે અલ્પ છે એની જે છે ને એને નિગ્લેક્ટ કરાતું હોય છે વ્યવહારમાં. તો ઘણું ધન હોય તો ધનવાન કહેવાય, ઘણું રૂપ હોય તો રૂપવાન કહેવાય. મામૂલી રૂપ હોય તો રૂપાળો છે એવું નથી. બરોબર છે? એવી રીતે અહીંયા 3 કાળની પોતાની હિતાહિત ની દીર્ઘ વિચાર કરવાની શક્તિ છે. બરોબર છે? એના કારણે સંજ્ઞી કહેવાય છે. જો હવે કેવું છે, જગતના બધા જીવોની 3 માંથી કોઈને કોઈ સંજ્ઞા હોય જ છે કે નહીં? કોઈને કોઈ સંજ્ઞા હોય જ છે ને? હાજી. બરોબર છે? હવે આમાં જે છે ને ત્રણેય સંજ્ઞા જો લઈ લો, કાં તો એક જ લો ને, સમજો એ હેતુવાદ સંજ્ઞા લો, બધા જીવમાં જે છે ને થોડીક તો નજીકના ફ્યુચરને વિચાર કરવા માટે મારે ખાવું છે, મારે જે છે ને એ સમજો કીડી છે તો એ આહાર માટે કે પોતાના એ પાણી વગેરે જે પણ લાગતું હશે એના માટે જે છે ને એ જાય એ નજીકનો વિચાર કરી, તો એને જે છે ને એકદમ મામૂલી વિચાર છે. એ લાંબો વિચાર કરી શકે, પ્લાનિંગ કરી શકે એવું છે. બરોબર છે? તો એના કારણે એ સંજ્ઞા હોવા છતાં એને નથી લેવાનું. લાંબો વિચાર કરે એને જ અહીંયા લેવાનું છે. બરોબર છે? એટલે લાંબો વિચાર કરવાની શક્તિ વાળા જ અહીંયા સંજ્ઞી તરીકે આપણે લેવાના છે. નહીં તો બધા જ સંજ્ઞી થઈ જાય. અન્યથા જો એમ ન માનવામાં આવે તો આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞાથી 4 સંજ્ઞા લો તો પૃથ્વીકાય વગેરે બધા જીવો સંજ્ઞી થઈ જાય. કારણ કે માત્ર સંજ્ઞા તો જે છે એ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયમાં પણ હોય છે. હેતુવાદ સંજ્ઞા છે બધાને. બરોબર છે? અને એ જ સંજ્ઞા જે છે ને મૈથુન આદિમાં જે છે ને સહાયક બનશે. કેમ કે આહાર માટે પણ જે છે ને હેતુવાદ સંજ્ઞા તો જોશે છે, ભય માટે પણ જોશે, મૈથુન માટે પણ જોશે, પરિગ્રહ માટે પણ જોશે. બરોબર છે? પણ જે છે ને એ લાંબુ ન, અને એના કારણે એમના જે છે ને પાપના પરિણામો કે કશાયો પણ એ નબળા જ, અને એના કારણે એમનું જે છે ને શું કહેવાય કે બહુ અધપતન પણ ન થાય, પણ કઈ હિત કરી શકે એવું ઉત્થાન પણ કરાવે એવા પુણ્ય બંધાતા નથી સામાન્યથી. બરોબર છે? એટલે માત્ર સંજ્ઞા એ પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયોને પણ છે. જેવી રીતે 1 રૂપિયાથી ધનવાન કે શરીરની આકૃતિ માત્રથી રૂપવાન ન કહેવાય. બરોબર છે? રૂપ વગરનો કોઈ નથી હોતો, છતાં પણ રૂપવાન નથી કહેવાતું કારણ કે એ રૂપાળો અધિક નથી. તેમ અહીંયા સંજ્ઞા છે એટલે સંજ્ઞી ન કહેવાય, પરંતુ એ જે નોટિસ કરી શકાય, જેને થોડુંક મહત્વ આપી શકાય એવી સંજ્ઞા હોય તો એ દીર્ઘકાલિકી સંજ્ઞા એ થોડુંક નોટેબલ છે.
બરોબર છે. તો એટલે એને જે છે ને સંગની કહેવાય છે, એવા જીવો જેની પાસે છે આવું, બરોબર છે. નહીં તો જે છે ને એ સંગની કહેશો તો પછી બધાને સંગની કહેશો તો અસંગની કોને કહેશો? તો પછી જીવોના જ ભેદ પાડવા છે. તો શાસ્ત્રમાં જે છે ને જીવોના સંગની ને અસંગની ભેદ પાડ્યા છે. તો કંઈક તો જે છે ને એ ડિસ્ટિંક્શન જોયું, તો એ શાસ્ત્ર સાથે જ વિરોધ આવી જશે, આગમ સાથે. એટલે આ જીવોને લેવાના છે, આને નથી લેવાના. હવે જે 4 સંજ્ઞા છે એનું થોડુંક વિશ્લેષણ આપણે જોયું કે આહાર સંજ્ઞા એટલે શું, બરોબર છે. હવે એ અસદ વેદનીયના ઉદયથી, બોલો વેદનીયના પ્રકાર કેટલા? 2. કયા કયા? સાતા ને સાતા. સાતા ને સાતા. તો એમાંથી એ અસદ કયું કહેવાશે? અશાતા. અશાતા. તો અશાતા વેદનીયનો જેને ઉદય છે, બરોબર છે. અશાતા વેદનીયના ઉદયથી એ ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર, જેને કવલાહાર પણ કહેવાય, આ 3 પ્રકારના આહારની અભિલાષા થાય, બરોબર છે. અભિલાષા એટલે એક જાતની ઈચ્છા, બરોબર છે. આકર્ષણ રૂપે, કરવા રૂપે, એક જાતનું પ્રણિધાન રૂપે, સંકલ્પ રૂપે. તો આજે થાય અને આ અભિલાષા પૂર્વક જ વિશિષ્ટ પૂતગલોને ગ્રહણ કરવા, બરોબર છે, એ આહાર, બરોબર છે. એટલે આહારની પહેલા તો ડેફિનેશન કરી કે આહાર કોને કહેવાય. તો એટલે આહાર થાય છે એનું પ્રોસેસ બતાવી કે અશાતા વેદનીયનો ઉદય, પછી અશાતા અલગ અલગ પ્રકારની હોય, એમાંથી આહાર માટે અશાતા જે છે એ ક્ષુધા અને તૃષા હોય છે, બરોબર ને. આહાર માટેની અશાતા કઈ હોય છે? ક્ષુધા અને તૃષા, એટલે ભૂખ અને તરસ, બરોબર છે. એટલે ભૂખ ને તરસના ઉદયથી એ ઓજાહાર, લોમાહાર કે કવલાહાર, આ 3 માંથી કોઈ પણ આહાર, બરોબર છે. ઓજાહાર, લોમાહાર જે છે ને કવલાહાર ખબર છે ને? બોલો શું થાય ઓજાહાર એટલે? ઓજાહાર એટલે શું? લોમાહાર એટલે પોર્સ થી એબ્ઝોર્બ કરે, કમલાહાર એટલે હાથથી ખાય, પણ ઓજાહાર એટલે ભૂલી ગઈ. હા, જીવ જ્યારે પહેલી વખત ગર્ભમાં આવે છે ત્યારે જે આહાર લે છે that is ઈ ઓજાહાર છે. હા, અમ, બરોબર છે. એટલે જીવ સૌથી પહેલા જ્યારે આહાર લે છે ત્યારે પૂર્વ ભવમાંથી પોતાનું તેજસ શરીર ભેગું લઈ આવે છે. 2 શરીર ભેગા લઈ આવે છે ને, તેજસ અને કર્મ. કર્મનો જથ્થો અને તેજસ શરીર, એટલે તેજનું પુંજ એ સાથે લઈ આવે છે. અને એ તેજ ના બળથી સૌથી પહેલો, એટલે કર્મની સહાયથી પાછું, બરોબર છે, એ શું કરે છે? અમુક પૂતગલોને ગ્રહણ કરે છે. પૂતગલોને ગ્રહણ કર્યા આત્માએ, એટલે એ થઈ ગયો આહાર, બરોબર છે. હવે પહેલી વાર જ્યારે ગ્રહણ કરે ને, જો આપણે છે ને આહાર હમણાં રાઈટ નાઉ 2 રીતે ગ્રહણ કરતા હોઈએ છીએ. એક આપણા જે શરીરના પોર્સ છે એ એબ્ઝોર્બ કરે, જેને લોમનો આહાર કહેવાય. અને જે કવલ એટલે કોળિયું, બરોબર છે, જે મોઢા દ્વારા જાય, એ પ્રક્ષેપ આહાર અથવા તો એનો પ્રક્ષેપ કરાય છે ને મોઢામાં, એટલે પ્રક્ષેપ આહાર અથવા તો કવલ આહાર કહેવાય છે. કવલ એટલે કોળિયું, એ કોળિયા રૂપે લેવાય. પછી કોઈના હાથ હોય નહીં તો જે છે ને હાથથી કોળિયું ન બનાવે, પણ એનું માઉથ હોય એમાંથી લે, એને પણ કવલ આહાર કહેવાય. તો પણ જે છે ને આપણી પાસે આ 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે આહાર લેવા માટે, પરંતુ એ ફર્સ્ટ ટાઈમ જ્યારે શરીર જ નથી બન્યું, તો લોમ પણ નથી ને મોઢું પણ નથી, તો આહાર ગ્રહણ સીધે સીધું કરવું પડે. પૂતગલોને સીધા જે છે ને લેવા પડે વગર સાધને, બરોબર છે. તો ત્યારે એ જે ઓજ છે, તેજ છે, એ એના દ્વારા જે છે ને એને ગ્રહણ કરાય છે, બરોબર છે. કર્મની સહાય છે, આત્મા પણ જે છે ને એમાં ઇન્વોલ્વ છે, પણ જે લેવાય છે
એ ત્યારે ડાયરેક્ટ ઓજ દ્વારા તેજ દ્વારા તેજસ શરીર એમાં એનો મેઇન રોલ હોય છે. પછી પણ જે છે ને આહારને આગળ પ્રોસેસ કરવામાં તો બધામાં રહે છે, પણ આહારનો ઇનફ્લો પાછળથી શરીર બની ગયા પછી, કેમ કે આહાર પછી શરીર બને છે, અને એના પછી એકવાર શરીર બની ગયું તો પછી એ લોમાહાર એ બધું ચાલુ થઈ જાય, અને મોઢું બની જાય અને પછી ખોડિયા લેવાનું ચાલુ થાય ત્યારે કવલ આહાર આવે. આ 3 પ્રકારે આહાર હોય છે. પણ આહાર લેવાનું આવે ક્યારે? જ્યારે ક્ષુધા કે તૃષાનો ઉદય થાય, એટલે કે અશાતા વેદનીયનો ઉદયથી જ્યારે ક્ષુધા કે તૃષા લાગે ત્યારે એ ઓજ દ્વારા, એ જે સ્ટાર્ટિંગમાં થાય છે, અથવા તો લોમ દ્વારા અથવા તો કવલ દ્વારા, ત્રણેયમાંથી કોઈ પણ એક દ્વારા પાણીનું કે ખોરાકનું એ આહાર લેવાય છે. બરોબર છે. પેલા તો એની અભિલાષા થાય, ઈચ્છા, કેમ કે અંદરથી એક ક્રેવિંગ જાગે ને, એ ક્રેવિંગ એ જે છે ને એ આત્માને પ્રેરે છે કે ભાઈ આ લેવું છે. અને ખાલી પ્રેરે એમાંથી કામ ન થાય, આત્માને પોતાને એમાં ઇન્ટરેસ્ટ જાગવું અથવા તો એનું એવું વલણ હોવું જોઈએ કે જે છે ને હું લઉં. બરોબર છે. અને આવી અભિલાષા પૂર્વક જ્યારે એ વિશિષ્ટ પૂતગલોને ગ્રહણ કરે છે એને આહાર કહેવાય છે. બરોબર છે. હવે આહાર સંજ્ઞાની વાત થાય ને, તો સંજ્ઞા એટલે શું? તો કે પરિજ્ઞાન, એટલે વિશિષ્ટ પૂતગલો સંબંધી આહારને હું લઉં છું એવું જ્ઞાન. એટલે હું આ આહારને લઉં છું એવું જે જ્ઞાન છે એ જે છે ને સંજ્ઞા છે. ખ્યાલ આવે છે? અને આ આહાર સંજ્ઞા એ શું કહેવાય કે રિપીટ થવાથી એ શું કહેવાય? આત્મા સાથે એકમેક એ સંસ્કાર રૂપે થઈ છે, અને એને જે છે ને એ શું કહેવાય કે દૂર કરવા માટે, કેમ કે સંસ્કાર રૂપે એટલું બધું દ્રઢ થયું હોય કે પછી એ પોતાનું જ જે છે ને એક એ રૂટીન છે, કાં તો હેબિટ એ જે છે ને એના વિના હું છું જ નહીં એવો જે ભાવ પડે છે, બરોબર છે, એ ખતરનાક છે. અને એ તપ વગેરે દ્વારા એને તોડવાનું હોય છે. તો આ હવે જે છે ને સંજ્ઞાની વ્યાખ્યા વારંવાર નહીં કરે, બરોબર છે, પરંતુ એ જે છે ને એકદમ એટલે એ લાંબુ એ નહીં કરે, પણ હવે બાકી બધું એ શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરશે કે ભય સંજ્ઞા. તો એમાં ભય મોહનીયના ઉદયથી, બરોબર છે. ભય મોહનીય જે છે એનું જે છે ને આપણે ક્લાસિફિકેશન કરીએ તો કેમાં આવે? મોહનીયના 2 પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાંથી ચારિત્ર મોહનીયની અંદર કષાય અને નો કષાય. અને નો કષાયમાં 9 પ્રકારના જે નો કષાય છે એમાં કયા આવે? ભય, હાસ્ય, રતિ, અરતિ. હા, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા અને 3 વેદ. તો હા. એમાંથી એક ભય છે. તો એ ભય મોહનીય, એટલે કે ભય, નો કષાય, ચારિત્ર મોહનીય, એના ઉદયથી એ બીક લાગે છે, એને જે છે ભય સંજ્ઞા કહેવાય. કેમ કે બીક જ્યારે લાગે છે ત્યારે એને સમજાય જ છે, એનું જ્ઞાન એને હોય છે, એટલે ત્યાં સંજ્ઞા શબ્દ વાપર્યો છે. અને ત્યારે એને જે છે ને જ્ઞાન પણ છે કે હું ભય પામી રહ્યો છું, મને ભય લાગી રહ્યો છે, બરોબર છે. પછી એની અભિવ્યક્તિ કેટલી કરી શકે ન કરી શકે એ વાત અલગ છે, પણ એને પોતાને ખ્યાલ છે. એના સિવાય મૈથુન સંજ્ઞા, તો એમાં પણ એ નોકશાય ચારિત્ર મોહનીય, બરોબર છે, જેમાં પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદ, કોઈ પણ વેદ એનો જ્યારે ઉદય થાય છે, એના ઉદયથી એ દિવ્ય ઔદારિક શરીર સંબંધનો અભિલાષ, બરોબર છે. એટલે કે એ મને સમજો પુરુષ વેદનો ઉદય હોય તો મને એ સ્ત્રીના શરીરના શરીરનો સંબંધ જોઈએ છે. એ સ્ત્રી વેદનો ઉદય હોય તો પુરુષના એ શરીરનો સંબંધ જોઈએ છે, એટલે એની ઈચ્છા. અને એ જ રીતે એ નપુંસક હોય તો એમાંથી કોઈ પણ એના શરીરનો સંબંધ જોઈએ છે. તો આવી જે અભિલાષા છે, અભિલાષ કરવો, બરોબર છે, એનું પણ એને પરિજ્ઞાન છે જ, એ મૈથુન સંજ્ઞા છે. એના સિવાય એ પરિગ્રહ સંજ્ઞા, બરોબર છે. તો એમાં એ મૈથુનથી અથવા બીજા કોઈ કારણથી
બરોબર છે. મૈથુન થી સ્ત્રી પુરુષ કે નપુંસક એને જે છે ને સાથે રાખવું, એમાં મૂર્છા થવી, અથવા તો બીજું પણ કે ધન વગેરે, બરોબર છે, એની મૂર્છા થવી એટલે એની અંદર મૂર્છિત થવું, લુબ્ધ થઈ જવું, બરોબર છે. એને બની શકે એટલું વધારે ભેગું કરવું અને બની શકે ત્યાં સુધી એને સાર સંભાળ રાખવી, બરોબર છે. અને ઘણી વાર તો એ શું કહેવાય કે શક્તિ ઉપરાંત પણ રાખવાનું જે છે ને એમાં એ અભિલાષ હોઈ શકે. તો આ બધું જ એ પરિગ્રહ સંજ્ઞા છે, બરોબર છે. અહીંયા મૂર્છા શબ્દ વાપર્યો એનો અર્થ બતાવ્યો છે કે એ ભાવથી જે રાગ થાય એ મૂર્છા છે. એ રાગ થોડું હોય તો સામાન્ય રાગ કહેવાય, એ સામાન્ય મૂર્છા, અને ઘણું હોય તો વિશિષ્ટ મૂર્છા, જેને આપણે જનરલી મૂર્છા શબ્દથી એ આપણે ઓળખતા હોઈએ છીએ, બરોબર છે. હવે નીચે છે ને ફૂટનોટમાં કઈ આપ્યું છે, આપણે જોઈ લઈએ કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન, પરિગ્રહ, આ 4 સંજ્ઞા આપણે જોઈ. જો આ 4 સંજ્ઞામાંથી એક ખાસ ધ્યાન રાખજો કે આહાર સંજ્ઞા છે ને એમાં વેદનીય નો ઉદય મુખ્ય છે, એટલે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેર. પરંતુ બાકીની જે 3 સંજ્ઞા છે એમાં જે છે ને મોહનીય નો ઉદય મુખ્ય છે, બરોબર છે. અને ભય અને મૈથુન માં તો ન કશાય છે, પરિગ્રહમાં સ્વયં કશાય છે, બરોબર છે. રાગમોહનીય કે લોભમોહનીય ત્યાં કામ કરી રહ્યું છે. અને પછી એમાં મૈથુન સંજ્ઞા વગેરે એ સાથ પુરાવે એવું બને. આહાર સંજ્ઞા પણ એમાં સાથ પુરાવે, કેમ કે ઘણું જે છે ને ઘણી વાર એ અનાજ ભેગું રાખે, ઘણી વાર જે છે ને ધન ભેગું કરે, કેમ કે એને ખબર છે કે એનાથી અનાજ વગેરે ખાવાની વસ્તુ વગેરે મળવાની છે. અને એ આહાર સંજ્ઞા પણ એમાં કામ કરતું હોય કે ભાઈ જે છે ને આગળ મને ખાવાનું મળશે કે એના માટે ભેગું કરે, બધું બને. પણ કયા કર્મ એમાં કામ કરે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે આગળ જે છે ને આગળ એ નીચે જે બતાવ્યું છે જોઈએ કે એ 10 સંજ્ઞા છે ટોટલ. આમ તો 4 મુખ્ય છે, બાકી આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, બરોબર છે. આ 4 સંજ્ઞા છે ને એ શું કહેવાય કે એક્સપ્રેશન તરીકે બહાર સ્પષ્ટ દેખાતી એવી સંજ્ઞાઓ છે, બરોબર છે. બાકી એ ક્રોધ વગેરે જે છે ને બહુ વધારે એગ્રેસિવ થાય, વધારે એ શું કહેવાય કે ઉભરાય ત્યારે બારે આવે. બાકી સતત આ 4 માંથી પણ કોઈ ચાલતું હોય, ક્રોધ, માન, માયા, લોભ. એના સિવાય ઓઘ સંજ્ઞા પણ હોય છે અને લોક સંજ્ઞા પણ હોય છે. તો 4 સંજ્ઞા તો આપણે અર્થ જોઈ ગયા, બરોબર છે. અને ક્રોધ, માન, માયા, લોભ એને બધા લોકો લગભગ ઓળખે છે. ક્રોધ એટલે ગુસ્સો, માન એટલે અભિમાન, માયા એટલે જે છે ને છેતરપિંડીનો ભાવ, અને લોભ એટલે જે છે લાલચ, બરોબર છે. હવે એના સિવાય ઓઘ સંજ્ઞા જે છે એનો અર્થ શું છે, તો કે અવ્યક્ત ઉપયોગથી થતી પ્રવૃત્તિ ઓઘ સંજ્ઞા છે, બરોબર છે. હવે જે છે ને આના ઉપરથી સીધું ના સમજાય એટલે દ્રષ્ટાંત આપ્યું છે. તો વેલડી હોય ને એ ઝાડ ઉપર ચડે છે, બરોબર છે. તો મને આ જગ્યાએ ચડવું છે એવું જે છે ને સીધે સીધું એની પાસે એવું કોઈ જ્ઞાન નથી, બરોબર છે. પણ એને જે છે ને એ શું કહેવાય કે આમાં જે છે ને આગળ વધવાથી એને લાગે છે કે મને ઉપયોગી થશે, એટલે શું થશે કે એનું જે છે ને એ અવ્યક્ત ઉપયોગ છે, એકદમ સ્પષ્ટ ઉપયોગ નથી, છતાં પણ જે છે ને એ પોતાનું કામ કરી લેશે. તો એમ વેલડીઓ હોય એ ઝાડ ઉપર ચડે, પછી એ મૂળિયા છે તો જમીનની જે છે ને નીચે નીચે જ જાય. અમુક જીવો છે અમુક દિશામાં કે અમુક બાજુ ખેંચાય, તો જેમાં સ્પષ્ટ જેમની એ મોટી બુદ્ધિ કે એ નથી, છતાં પણ જે છે ને ત્યાં જાય છે, બરોબર છે. તો એ બધી ઓઘ સંજ્ઞા છે, એટલે જેની અંદર કેવું કે એ ઝાખું ઝાખું છે. ઓઘ એટલે સમજાય ને કે અસ્પષ્ટ, એટલે અસ્પષ્ટ બોધના આધારે એ કોઈ પણ ક્રિયા થાય છે, તો એ એમાં આવશે. એના સિવાય લોક સંજ્ઞા છે. સર અસ્પષ્ટ હોય તો પછી રૂટ્સ કેવી રીતે જે જોઈએ એ જ એબ્ઝોર્બ કરે, જ્યાં
ન્યુટ્રિશન હોય કે પાણી હોય એ જ જગ્યાએ એબ્ઝોર્પ્શન ની વાત નથી. એબ્ઝોર્પ્શન તો છે ને એ આહાર સંજ્ઞામાં જ જશે, પણ એને કઈ દિશામાં એ પાણી મળશે એનો અંદાજો જે છે ને એ જે લગાવે છે ને, હા. બરોબર છે. એક મિનિટ, એક જ. એટલે એના રૂટ્સ છે એ શું કહેવાય કે અંદાજો લગાવીને એ જે છે ને પાણીની દિશામાં આગળ વધે. જે દિશામાં પાણી વધારે હોય એ દિશામાં આગળ વધે, એ સાઈડમાં ગ્રો કરે. પછી એ રીતે આ કીધું ને કે એ વેલડીઓ છે એ વીંટાય છે ઝાડનું ઉપર, અથવા તો એને જ્યાં પણ એ સપોર્ટ મળે તો ત્યાં જે છે ને કે આ દિશામાં ગ્રો કરવું કે આગળ વધવું, એવો જે છે ને નિર્ણય કરવા માટે લાંબી બુદ્ધિ નથી ત્યાં, છતાં પણ જે છે ને એને એક જાતનું કહેવાય ને કે એ ઇન્ટ્યુશન, ઓકે. અને એ ઇન્ટ્યુશન પાછું એ ઘણું જે છે ને એ પરફેક્ટ અસ્પષ્ટ. હોય. હા, અચ્છા. આમ અસ્પષ્ટ વિચારણા સ્પષ્ટ ના હોય, પણ એનું જે છે ને એ દિશામાં ગ્રો કરો તો એને એના જે છે ને એના મૂળિયાને પણ એ દિશામાં પાણી મળે. પછી એ જ રીતે જે છે ને આને પણ થતું હોય છે કે વીટા એની માટે જે છે ને એના કારણો પણ હોય છે કે જેમ જેમ ઉપર જાય એમ એને જે છે ને વધારે સનલાઇટ વગેરે મળે. પછી એ એમને એમ નીચે પડી રહે તો શું થાય કે જે છે ને એના પાન બધા ભેગા થઈ જાય અને નીચેના પાનને જે છે લાઈટ ના મળે, એટલે જેટલું વધારે ફેલાઈ શકે એટલું ફેલાય. તો બીજા પણ કારણો હોય છે. પણ ઓઘ એટલે ઝાંખું, અવ્યક્ત, એટલે સ્પષ્ટ જે છે ને આપણે વિચારીને પ્લાનિંગ પૂર્વક કરીએ એવું ન હોય. હા સર. પછી એ લોક સંજ્ઞા, એટલે બીજા લોકો કરે એમ આપણે કરવું. બરોબર છે. 4 જણા ઓલી બાજુ જાય છે તો આપણે જે છે ને હવે અહીંયા કેમ રહેવાય, આપણે ત્યાં જ જવાય. એટલે લોકોએ સ્વબુદ્ધિથી કલ્પેલી લૌકિક માન્યતાઓ અને પ્રવૃત્તિઓ લોક સંજ્ઞા છે. બરોબર છે. એટલે કે જે છે ને આ બધા માને છે તો એમાં પણ આ જે છે ને ભળી જાય. બરોબર છે. અને ભળવાથી જે છે ને એક મોટું ટોળું ભેગું થાય. આ કરે છે કાં તો ઘણા કરે છે એવી બુદ્ધિથી જે છે ને એમાં ભેગો થઈ જાય. અને એમાંથી જે છે ને ઘણી વાર તો શું થાય કે આને કીધું એટલે એક છે ને માન્યતા ઘડાઈ ગઈ કે આ સાચું, એટલે એમાં ત્રીજોય ભળે, ચોથોય ભળે. અને આ જે છે એના સંબંધી પ્રવૃત્તિ પણ જોવા મળે. એટલે ટૂંકમાં એ ઘણા કરે છે અથવા તો અમુક કરે છે એની પાછળ વગર વિચારે કોકે કર્યું એટલે મારે કરવું, એવું જે છે એ લોક સંજ્ઞા છે. બરોબર છે. જેમ છે ને કોઈએ કહી દીધું કે જે છે ને ક્યારેક કીધું હશે કે જે પુત્ર વગરનો હોય ને એની સદગતિ ન થાય. બરોબર છે. અપુત્રસ્ય ગતિ નાસ્તિ, એટલે જેનો પુત્ર ન હોય એની જે છે ને સદગતિ ન થાય. હવે આમ જોવા જાવ તો કોઈ લોજિક વગેરે કઈ નથી, પણ જે છે ને કોઈએ કહી દીધું અને કોઈએ માની લીધું અને એના પછી જે છે ને ટોળે ટોળા જે છે ને જાય. અને આજે આ માન્યતા એ શું કહેવાય કે વૈદિક ધર્મોમાં જે છે એમના અનુયાયીઓમાં એ વ્યાપક રૂપે ફેલાયેલી છે. એટલા હદ સુધી કે હમણાં જે છે ને ઋષિ મુનિઓ એ પણ માની, અને એમને જે છે ને એ આગળ પછી જે શાસ્ત્રો બન્યા હોય એમાં જે છે ને લખી પણ નાખી. હવે શાસ્ત્રમાં લખી નાખી એટલે જે છે ને એ શું કહેવાય કે ધર્મનો અંગ બની ગયો, કાં તો ધર્મની ફિલોસોફીનો અંગ બની ગયો. આ રીતે જે છે ને થતું, આ તો ઘણું બધું હોય છે. બરોબર છે. જેમ એ જે છે ને શ્રાદ્ધના દિવસે એ કાગડાને જે છે ને ખોરાક નાખે. બરોબર છે. પછી અમુક અવસરે જે છે ને પીપળામાં એ અમુક જાતના દોરા ધાગા બાંધે. પછી એ પાણી ચડાવે. આવું જાત જાતનું કરતા હોય. તો આ બધું જે છે ને એ ગતાનું ગતિક એકબીજાને જોઈને આવું ચાલતું. આ બધું જ લોક સંજ્ઞાથી થતું છે. એમાં કોઈ વિશિષ્ટ બુદ્ધિ લગાવ્યા વગર ચાલી પડ્યું. બરોબર છે. નીચે લખ્યું કે આ 4 સંજ્ઞા ક્રોધાદી સંજ્ઞાઓનું ઉપલક્ષણ છે. એટલે કે આનાથી બાકીની સંજ્ઞા પણ સમજી લેવી. કારણ કે એકેન્દ્રિય જીવોને પણ એ જે છે ને 10 પ્રકારની સંજ્ઞા કહી છે. એટલે એકેન્દ્રિયને પણ આહાર હોય છે.
ભય હોઈ શકે, મૈથુન હોઈ શકે, પરિગ્રહ હોઈ શકે, બરોબર છે. પછી જે છે ને એ એટલે એકેન્દ્રિય જીવ પણ હશે, તો એનામાં પણ જે છે ને પછી કેટલું અભિવ્યક્ત કરી શકે છે એ વાત જુદી, પણ આ બધું જે છે ને પોટેન્શિયલ રૂપે પડ્યું હોય અને એમના જીવનમાં એ આ બધું જે છે ને જોવા મળી છે. અને એમાં સ્પષ્ટ જોવું હોય તો જે છે ને બહુ નાના જીવોનું આપણે બહુ જોઈ શકતા નથી, પણ વનસ્પતિઓમાં જે છે ને એ 10 સંજ્ઞાના એક્ઝામ્પલ્સ મળી આવશે, બરોબર છે. આહાર તો જે છે ને લે છે, પછી એ ભય પણ ભય સંજ્ઞા પણ જે છે ને, અને અમુક વસ્તુમાં એ જે છે ને અમુક વનસ્પતિમાં ભય સંજ્ઞા સ્પષ્ટ દેખાય, બરોબર છે. જેમાં અમુક જે છે ને કોઈક એવી સિચ્યુએશનમાં એ અમુક એ વનસ્પતિઓ એના એ પાન કે ફૂલ એ જે છે ને એ શું કહેવાય સંકોચાઈ જાય, કાં તો ચીમુડાઈ જાય, બંધ થઈ જાય, બીડાઈ જાય, તો ત્યાં એ ભય સંજ્ઞા દેખાય. પછી મૈથુન સંજ્ઞા પણ દેખાય કે અમુક વનસ્પતિ એવો હોય કે સ્ત્રીના સ્પર્શથી જે છે એ જે છે ને અમુક મુવમેન્ટ્સ બતાવે, કાં તો અમુક એની છે ને ગ્રોથ વધી જાય. પછી એ અને આપસમાં જે છે ને એ વૃક્ષોમાં પણ એ મૈથુન સંજ્ઞાના એક્ઝામ્પલ જોવા. પછી એ પરિગ્રહ સંજ્ઞા છે, તો એ છે ને આપણા શાસ્ત્રમાં અમુક જગ્યાએ એક્ઝામ્પલ આવે કે જે છે ને પૂર્વ ભાવમાં એ મૂર્છા હતી અને એકેન્દ્રિય થયો, તો એને જે છે ને પૂર્વ ભાવમાં જ્યાં શું કહેવાય ધન દાટ્યું હોય ને ત્યાં જ છે ને વનસ્પતિ તરીકે પેદા થાય, અને એને પોતાના મૂળિયા જે છે ને એ ખજાનાની આજુબાજુ એ વેઠી નાખે, સમજાય છે. અને આ તો જે છે ને એકદમ લાઈવ સંસ્કાર નજીકના ભાવમાં એવા જે છે ને દ્રઢ કરેલા હોય એટલે આવું થાય. બાકી એના સિવાય પણ એ બધા જ જીવોમાં, બરોબર છે, પછી એમાં જે છે ને પરિગ્રહનો એ પ્રભાવ હોય છે કે બને એટલું વધારે જે છે ને હું મોટો થાઉં, ભેગું કરું, વધારું, આ બધું પડ્યું હોય છે. પછી એ બધા જ જીવોમાં એ જે છે ને અનિષ્ટની પ્રાપ્તિ થાય, તો ક્રોધ સંજ્ઞા અભિવ્યક્ત થાય. પછી કંઈક વધે તો જે છે ને માન સંજ્ઞા અભિવ્યક્ત થાય. અમુક જગ્યાએ જે છે ને જેમ એ અહીંયા એ શાહપુરમાં છે ને એ માનસ મંદિર, તો ત્યાં છે ને પાછળની સાઈડ એટલે મુખ્ય જીન મંદિર છે ને એની પાછળની સાઈડ છે ને એ ત્યાં એક ક્ષેત્રપાલની સ્થાપના કરેલી છે, અને ત્યાં જે છે ને એક ઝાડ છે, ને ઝાડની ઉપર જે છે ને એક સાપનું જોડું ત્યાં હોય છે, અને લોકો ત્યાં જ આવે ને જે છે ને એ કામનાઓ કરીને જે છે ને ત્યાં નારિયેલ વગેરે બાંધતા હોય છે. હવે એ સામાન્યથી જે છે ને એ શું કહેવાય કે ઝાડનો ગ્રોથ હોય ને તો ત્યાં છે ને એ લોકો ત્યાં વધારે આવવા લાગે, અને એ વસ્તી વધવા લાગી, અને શું કહેવાય કે એ ઘણા લોકો આવ્યા કરે, અને જે છે ને એ ઘણું ત્યાં જે છે ને ચડાવે આજુબાજુ, અને આજુબાજુ એ છે ને વસ્તી જેમ જેમ વધવા લાગી તો એ ઝાડનો ગ્રોથ પણ વધવા ફાસ્ટ, બરોબર છે. એટલે શું કહેવાય કે ઘણા મળે છે તો એનું જે છે ને એક જાતનું માન વધે, તો એનાથી જે છે ને એનું ગ્રોથ ફાસ્ટ થાય, એવું મેં એ એક મહાત્માના મોઢે સાંભળેલું. એટલે આવું પણ બનતું હશે કદાચ, બરોબર છે, કે પેલા જે ગ્રોથની એની જે રેટ હતી એના કરતા કંઈક ઘણું જે છે ને એ ફાસ્ટ એનું ગ્રોથ થવા લાગે. પછી એ માયાના પણ ઘણા એક્ઝામ્પલ જે છે ને એકેન્દ્રિય વગેરે બધામાં મળશે, બરોબર છે, કે અમુક વનસ્પતિ એવી હોય કે જે છે ને પોતાને એ છુપાવવા માટે એ જે છે ને એ બીજી વનસ્પતિ સાથે એવી રીતના જોડાઈ જાય કે જે છે ને ખબર જ ન પડે કે ડિફરન્સ શું છે, બરોબર છે. અને અમુક તો જે છે ને વનસ્પતિ આહાર સંજ્ઞાના એક્ઝામ્પલમાં અમુક વનસ્પતિ તો એવી હોય કે બીજા વનસ્પતિની ઉપર ઉગે પછી પોતાના મૂળિયા જે છે ને બીજા વનસ્પતિની અંદર નાખે, અને એને અંદર રેડી કરેલું જે છે ને ફૂડ અને વોટર લઈ લે, બરોબર છે. આવી પણ હોય છે, બરોબર છે, વાંડા કરીને છે, તો આવી વનસ્પતિઓ ઓર્કિડ્સ હોય છે. હા, ઓર્કિડ્સ પણ એવું છે. વાંડા છે ને એ ઓર્કિડનો જ એક પ્રકાર છે. એટલે ઘણી અચ્છા. ઓર્કિડની લગભગ 500 થી વધારે વેરાયટીઝ છે, હમ. એમાંથી એક વાંડા કહેવાય છે, કાં તો એનું જ નામ હશે. બાકી આ આવે છે ને વેનીલા, વેનીલા ઇઝ ઓલ્સો એ ટાઈપ ઓફ ઓર્કિડ. ઓર્કિડની જેટલી વેરાયટી છે ને એમાંથી એક જ આ છે જે એડિબલ છે, એટલે ખવાતી હોય છે. હમ. તો આ છે. હવે એ જ રીતે એટલે લોભ પણ સંજ્ઞા પણ દેખાશે,
પછી ઓમ સંજ્ઞાનો તો એક્ઝામ્પલ આપ્યું ને કે મૂળિયા ફેલાતા હોય, પછી જે છે ને એ શું કહેવાય કે સનલાઇટ તરફ ગ્રો થતું હોય, પછી જે છે ને એમાં તો જે જાત જાતના જીઓટ્રોપિક મુવમેન્ટ જોવા મળશે, પછી હાઇડ્રોટ્રોપિક મુવમેન્ટ જોવા મળશે મુવમેન્ટ્સ, પછી જે છે ને એ આવા જે છે એના જે ટેન્ડ્રિલ્સ હોય એ એને સપોર્ટ જ્યાં જ્યાં મળે એ તરફથી છે ને ગ્રો થવા લાગી, આવા પણ જે છે ને એના એ મુવમેન્ટ જોવા મળશે. તો આવું જો જાત જાતનું ઓક સંજ્ઞાથી બને. અને લોક સંજ્ઞા પણ એમ જ છે. હવે લોક સંજ્ઞાના કોઈ એક્ઝામ્પલ ધ્યાનમાં નથી આવતા, તો એવું બનતું હશે કે જે છે ને એ અમુક વનસ્પતિઓ જ્યાં વધારે હોય ત્યાં બીજી વનસ્પતિઓ પણ એને જે છે ને એ ફાસ્ટ ઉગવાના આ તો ફાસ્ટ ગ્રો થવાના ચાન્સીસ વધારે બને. તો આ જે છે ને બધી સંજ્ઞાઓ એ જોવા મળશે એકેન્દ્રિય વગેરેમાં. હવે બધી સંજ્ઞાઓ હોય કાં તો અમુક પણ સંજ્ઞા હોય, તો એટલે કોઈ જીવ એવો નથી જેમાં કોઈ સંજ્ઞા ન હોય, તો બધાને સંજ્ઞિત કહી દેવા પડે. માટે અહીંયા કીધું કે એ બધી સંજ્ઞા નથી લેવાની, એક જ લેવાની છે, બરોબર છે. અને એ જેમાં હોય એ બધા સંજ્ઞિત કહેવાશે, અને એ છે એ દીર્ઘકાલિકી સંજ્ઞા, બરોબર છે. હવે એ આગળ જે છે ને વિગ્રહ ગતિમાં કયો યોગ હોય, વિગ્રહ ગતિ એટલે સમજાય છે ને એક ભવમાંથી બીજા ભવમાં જાય, અહીંયા મર્યો અને બીજી જગ્યાએ પેદા, તો એમાં મોટે ભાગે તો શું હોય કે ડિસ્ટન્સ હોય, બરોબર છે. અહીંયાથી મરીને જે છે બીજી જગ્યાએ પેદા થાય તો વચ્ચે શું હોય ડિસ્ટન્સ હોય, બરોબર છે. બહુ રેર કેસીસ એવા હોય કે જ્યાં મર્યો ત્યાં જ છે ને ફરીથી પેદા થાય, બરોબર છે. જ્યાં મર્યો ત્યાં જ ફરીથી પેદા થાય એવા બહુ જ રેર કેસ હોય. એટલે શું થાય તો કે કંઈક ને કંઈક ડિસ્ટન્સ કવર કરવાનું છે, તો અહીંયાથી ત્યાં જાય એને વિગ્રહ ગતિ કહેવાય, બરોબર છે. અને એમાં પણ જે છે ને એ સીધે સીધો જાય એ જે છે ને રુજુ ગતિ કહેવાય. અહીંયાથી મળ્યો અને સીધો જ એની ઉપર જ કાં તો એની નીચે જ કાં તો એની સાઈડ લાઈનમાં જ એ પેદા થવાનો હોય તો એ રુજુ ગતિ કહેવાય. પણ અગર એને ક્યાંક ટર્ન લેવાનું આવે તો જે છે ને અહીંયાથી મર્યો અને અહીંયા પેદા થવાનું છે, તો આ રીતે જે છે ને જઈ ન શકે, ક્યારે પણ ક્રોસમાં ન જાય. હાથમાં જાય તો જે છે ને એ સમશ્રેણીમાં જ જાય. એટલે અહીંયા મર્યો અને અહીંયા પેદા થવાનું છે તો પેલા સીધો જશે અને પછી આમ જશે, બરોબર છે. એટલે એક જગ્યાએ એને ટર્ન કરવાનું આવે, તો જ્યાં ટર્ન કરવાનું આવે, બરોબર છે, એ જે છે ને આ રુજુ ગતિ થઈ, આ પણ રુજુ ગતિ, તો વચ્ચે જ્યાં ટર્ન કરવાનું આવ્યું ને એ વિગ્રહ ગતિ. તો પરભવમાં જતા આ જે વક્ર ગતિ થાય છે, ટર્ન કરવાનું આવે છે, એમાં કયા યોગ હોય છે, બરોબર છે. મન વચન કાયામાંથી કયા યોગ હોય છે, તો કે મન યોગ નથી, વચન પણ નથી, કાય યોગ છે. પરંતુ એ કાય એટલે કે શરીર, શરીર પણ કેટલા પ્રકારના છે, તો કે શરીર પણ 5 પ્રકારના છે, ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કારણ. તો એમાં વિગ્રહ ગતિમાં કેનો યોગ છે, બરોબર છે, તો કે કર્મણ કાય યોગ છે, બરોબર છે. હવે તેજસ વગેરે પણ કદાચ આગળ એનું વર્ણન કરશે, આનો વિસ્તાર આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો, રાખી. જનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય? પ્રણામ. પ્રણામ. ધન્યવાદ.